ધ્રોલ વોર્ડ નંબર 5 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। સારા સમાચાર કોંગ્રેસ માટે આવી રહ્યા છે। 24 બેઠકવાળી ધ્રોલ નગરપાલિકામાં ભાજપનો 12 બેઠક ઉપર વિજય, નગરપાલિકામાં કોંગ્રેસનો 8 બેઠક ઉપર વિજય। 24 બેઠકવાળી ધ્રોલ નગરપાલિકા વોર્ડ નંબર 5 માં કોંગ્રેસની પેનલ વિજય બની છે, પણ 8 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે કે કોંગ્રેસના 8 ઉમેદવારો જીત્યા છે। તો બીજી તરફ આ નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તેવી શક્યતા છે, કેમ કે 24 બેઠક સત્તા માટે 12 થી વધુ બેઠકો જોઈએ। 12 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે। ભલે નગરપાલિકામાં સત્તા નથી આવી રહી, પણ ઉમેદવારો તમારા જીતી રહ્યા છે, ભલે 10% પણ ઉમેદવાર જીતી રહ્યા છે। પણ બીજી બધી જગ્યાએ આપ જો આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટીની આખી નગરપાલિકામાં સત્તા, આ કોંગ્રેસે હવે વિચારવાની જરૂર નથી લાગતી? ચોક્કસથી જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે ને, જો ગુજરાતનો એક ટ્રેન્ડ છે ને, આપણે સૌ જાણીએ છીએ કે અર્બન એરિયા, સેમી અર્બન એરિયાસમાં બીજેપી મજબૂત હોય છે, હંમેશા એ આપણે જોઈએ છે। અને એમાં પણ આજે જે પરિણામો આવી રહ્યા છે, જે ધ્રોલ નગરપાલિકાની વાત હોય કે બાવળામાં ટાઈ પડી છે 14 અને 13 અને 1 બસપા, એની વાત હોય, કોંગ્રેસ પાર્ટીનો ગ્રો થઈ રહ્યો છે અને ધીમે ધીમે મતદારો કોંગ્રેસ પાર્ટી તરફ વળી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીનો તો મતદાનની ટકાવારી નીકાળશો ટોટલ પર્સન્ટેજ, તો કોંગ્રેસના ગઈ ચૂંટણી કરતાં મતદાન પર્સન્ટેજ ઘણા વધ્યા છે। એટલે અમે અમારા માટે આશાવાદ છે કે અમે લોકો મજબૂતીથી આ ચૂંટણી લડ્યા છીએ અને લોકો પણ ધીરે ધીરે અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમે ક્યાંક કચાશ રહી ગઈ છે તો હજુ વધારે મહેનત કરવા માટે તૈયાર છીએ। જો 28 નગરપાલિકાઓમાં ભાજપની સત્તા નક્કી, એક નગરપાલિકા એવી છે કે જ્યાં સમાજવાદી પાર્ટીની સત્તા આવશે, પણ કોંગ્રેસ જો શૂન્ય, જ્યારથી આ ટેલી શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ 0 ઉપર જ છે। ચોક્કસ ત્યાં જે જીત છે સમાજવાદી પાર્ટીની નહીં, પણ એક વ્યક્તિત્વની જીત છે। એક એવો વ્યક્તિ કે જે લોકો સાથે સંપર્કમાં રહે છે, લોકોના નાના મોટા કામો હોય ત્યાં ઊભો રહે છે, અને એ આખો એ કાંધલ જાડેજા જે છે એનો વ્યક્તિગત રીતે ઓળખું છું। એ જે રીતે ત્યાંના એ પછી લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈના ઘરે લગ્ન હોય, એ ત્યાં ઊભા હોય છે અને એ શક્તિશાળી મજબૂત નેતૃત્વ છે અને એને કારણે એ એમની જીત છે। એટલે કદાચ એ ભાજપ માટે કદાચ એ બહુ અસરકારક નથી, કારણ કે ત્યાં વ્યક્તિને ચૂંટે છે, એ ભાજપ માટે ભાજપ જીતે, એ જે પક્ષમાં હતા તેમાં જીતે। પણ બીજી જે નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે મેં ચોક્કસ અત્યારે મેં સર્વે કર્યો હતો જ્યારે ખ્યાતિકાંડ થયું ત્યારે, કે આ જે યોજના છે સરકારની, એનો લોકો લાભાર્થીઓને હું મળ્યો, મેં લગભગ 17 ને 39 લાભાર્થીઓને હું મળ્યો। એ લાભાર્થીઓએ એવું કીધું કે ભાઈ અમારા પરિવારને જે આ યોજના હતી, અમે પૈસા આપ્યા કે અમને સારવાર મળી, પણ મારા ઘરે 5 લાખની સારવારનો ખર્ચો મારી પાસે નહોતો, મારે લોકો પાસે લેવા પડતે, આખી જિંદગી મારે વ્યાજ આપવું પડતે, તો એ પૈસા મારે બચ્યા, તો એના કારણે હું તો આજે બચી ગયો અને મારા પૈસા પણ બચ્યા। તો એ જે લાભાર્થીઓ છે, એ લાભાર્થીઓ એક ઘરના તમે ગણો, મેં તો 17 ને 39 મળ્યો છું, અને એ લોકો એમ કહે છે કે અમે તો મત ભાજપને એટલા આપીશું કે ભાઈ બીજું કંઈ જે થયું તમને ઘરે ખાડે આવે કે પાણી આવે તો નહીં આવે તો ચાલશે, પણ અમને તો આ લાભ થયો। પણ આ લાભો મળ્યા, એ લાભો સરકારના લોકો સુધી પહોંચાડવાનો ભાજપના કાર્યકર્તાઓ એમને જાય છે, ફોલોઅપ કરે છે, અને એ લાભ મળ્યો ત્યારે તો કોંગ્રેસના કાર્યકર્તા કેમ નથી, તો ખબર કાઢવા જાય, ભાઈ તું બાંધો હતો તો ખબર કાઢવા આવ્યો, અને આ પૂછે